દેશના લોકો પર ફૂટ્યો છે મોંઘવારીનો વધુ એક બોમ્બ। દેશવાસીઓ પર ફરી ફૂટ્યો છે મોંઘવારીનો બોમ્બ અને ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં ફરીવાર કરાયો છે ₹29નો વધારો। રાતોરાત આ નવો ભાવ વધારો અમલમાં આવી ચૂક્યો છે, એટલે કે હવે ઘરેલું એલપીજી સિલિન્ડર માટે દિલ્હીના લોકોને ₹913ના બદલે ₹942 ચૂકવવા પડશે। આપને કહી દઈએ કે ચાલુ વર્ષે યુદ્ધ શરૂ થયા બાદ ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં સતત બીજી વખતનો આ ભાવ વધારો છે, જેનો સીધો અર્થ એ છે કે હવે કરોડો ગૃહિણીઓના રસોડાના બજેટ પર વિપરીત અસર પડવાની છે। એક બાજુ યુદ્ધની સ્થિતિ છે, બીજી તરફ સપ્લાય ચેઇન ખોરવાતા સરકાર ભીંસમાં છે। રાહત ગણો કે પછી કેન્દ્રની નીતિ, પરંતુ અત્યાર સુધીમાં યુદ્ધ શરૂ થયા બાદ ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં આ બીજી વારનો મોટો વધારો છે। અગાઉ 7મી માર્ચે એલપીજી સિલિન્ડર પર ₹60નો વધારો ઝીંકી દેવાયો હતો, એટલે કે પાછલા 3 મહિનામાં ઘરેલું ગેસ ₹89 જેટલો મોંઘો બની ગયો છે। અત્યાર સુધી સરકારે ઘરેલું ગેસને ભાવ વધારાથી દૂર રાખવાનો પ્રયત્ન કર્યો હતો, જોકે હવે ગેસ સંકટ સર્જાઈ ચૂક્યું છે અને સ્થિતિ કથળી રહી છે। નવા ભાવ વધારાથી કરોડો દેશવાસીઓ પર આ આર્થિક બોજ આવશે તેમાં કોઈ બેમત નથી।